હરખું ઉતારજો વચ્ચે આવે ચાલો વિડીયો ઉતારીએ ભરાઈ ગયો કાન માં અંદર વયો ગયો આમ ઘાટકી ને અહીંયાથી જ આપણે બ્લોગ ને સ્ટાર્ટ કરી દો. હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું કલર સાથે ભાઈ ને આ પરજા આવી ગઈ છે કલર ભરવા. આમાં તો ના ઉડાડજો. એક વાર તો ભરી મૂકો યાર. ડંગડા ઈટું નું કલર ડંગડા ની ઈટું નું હે ભાઈ. પરજા ભાઈ હે ને હવાર ઉઠી ડાયરેક્ટ આવી હે. હું જે છે ને ફ્રેશ થતો સમજી શકો મિત્રો. પરજા આવી હે મને ભરવા પર તોય એટલો ભરી મૂકો હૂતો હતો ને ભાઈ હે ને હું બારે ગયો તો. અને આ માટી કોણ હે? નવો નિહાર્યો લાગે. આમાં કોણ કોણ હે ભાઈ? આ બધા હે તો ગામ ના જારત ખરી મને બોલવા તો દે. તો ભાઈ હે ને આપણે એક ફોટો પાડવો હે. આંખમાં નાખવું છે બા, આંખમાં નાખ. એક જો વાહ ઉભો મેળી પર ઈને ભરવો હે. એક વાહ રહ્યો. હાલે તું હેઠો ઉતર કાયો કા. ઉપર ચડી ગયો ભાઈ, ઉપર ચડી ગયો હે. જદ આ તા કોક કયું ગામ તારું? જુનાગઢ કા ભાઈ? હિરણ નો ભાઈ બંધ કે આનો ભાઈ બંધ? બધે ના ચાલુ ભીનો નહી પછી હું હે ચાલો એક વાર પછી આમાં ના ઉડાડજે. આમાં ના હું હે એક વાર ઉપર આમાં ના ઉડાડજે કેમેરામાં. તને ખબર છે? હા તારી ઠરે આ હોય છાણવારી નહીં હોય યાર. તમે યાર ઈ એક ખોટી તો મેરા ઈ ભીનું એટલે આ ઠરે બહુ. લે લે દે હાલ માતાજી સુખી રાખ. હાલ ભીનો દે. હાઈ બાપા ઓલો ક્યાં ગયો? યા ટેણી નાખો બે નાખો બે નાખો. મિત્રો ઓયલ તો પડે છે ભાઈ. પાકો રંગ છે ઓયલ જેવો. ઓયલ પકડીને કાનમાં નહીં રેડી યાર. તું એટલે હેઠો આવતા હે? ગોતાની મારી લાઠી ગહાઈ ગયો. કરવા કરી ગયો. ઘરથી ભરી મીકો ભાઈ. પંજા મારી દીધા ભાઈ, થાપા મારી દીધા. બે અલગ અલગ કલર ના જોઈ રહ્યા. આ હે બ્લેક કલર ને આ હે જે વાની જેવો કલર. આને દેખાડો. આને મારા જો કાયદેસર દેખાય. રેડી એમરોડી કરી દીધા. એમરોડી શર્ટ. તો મિત્રો આપણે છે ને હોળી રમી લીધી છે ને હવે છે ને ધોકો આવી ગયો છે ને હવે બપોર થઈ ગયો છે ભાઈ.
અને ભાઈ ભરી મૂક્યા છે ને હવે આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા ભાઈ. ને વરડીમાં જો જાય છે જામનગર. કેવું જામનગર? જામનગર તો હાલો જાઓ. મામાને ઘરે જાય છે ભાઈ જામનગર. બરોબર. ને હજી ભાઈ આ મંડપ વાળા ભાઈ ઉખેડવા નથી આવ્યા ભાઈ. કાલુતરના ભાઈ ઓલા બેદી થયા ના એમની હે ભાઈ. બધા ભાઈ કીમણા વયા ગયા. કોઈ ઘરે નંબરે જોઈ લે. કોઈ એટલે કોઈ અહીંયા જતા ફરી મૂક્યા પગથિયા. હાલે તું અહીંયા ઉપર ને ઉપર ઊભો હો. તો ગુડ આફ્ટરનૂન બધાને. આજના વ્લોગની શરૂઆત થાય છે ભાઈ 3 વાગે ભાઈ. તો આજે ભાઈ આવે છે આપણે ફૂકણી ભાઈ. એનું કારણ હું ભાઈ આપણે ભાઈ મેથી ભાઈ વાટી લીધી હતી ભાઈ. તમે કહેતા કે એકલા મેથી વાટી લીધી એનો કંઈ બ્લોગ ના આવ્યો ભાઈ. આપણે ભાઈ દ્વારકા હતા ને ભાઈ ત્યારે મેથી વઢાઈ ગઈ ને ભેગી પણ થઈ ગઈ, થોડી ઘણી રહી હતી. આજે ભાઈ મારી તબિયત પણ લૂઝ છે ભાઈ ને થોડું ઘણું જો પાણી પી અને થોડાક ઝાડા થઈ ગયા હે ભાઈ. એ મને કહેતા પણ હરમ થાય ભાઈ. એમાં શું ભાઈ હરમ થાય ભાઈ? આપણે તો ડૉક્ટર પાસે જઈને તમે કયો તો જ તમને દવા દેવાના હે. તો આપણે બ્લોગમાં કહી દઈએ ઝાડા થયા ભાઈ. આ કઈ ઢગલો જ એવો તેવો નથી ભાઈ, બહુ મોટો છે. આમથી આમનું લઈ ને તમને હું બતાવું ભાઈ આમને કેટલો હે ભાઈ. આ ત્રીજેથી છે ને આપણે કર્યો હતો એટલે બેહી ગયો હે કંઈક જામનો. કલાકની અંદર ભૂહણીઓ બોલાવી નાખો આ ઢગલાને બરોબર. તો જો ફૂકણી આવી ગઈ હે તમને બતાવું. તો ફાઇનલી આપણે ભાઈ ખેતર હાલી ગયું છે ભાઈ. અને બધું ભાઈ હે ને પથ્થરો ઓરાઈ ગયો છે અને ભૂકો પણ ઓરાઈ ગયો છે. અને હવે આ છેલ્લું લોયું છે એ નાખી લઈએ એટલે રેડી. અને આ ભાઈ દાંતેડું લેવા આવ્યા. ક્યાંથી આવ્યા તમે દાંતેડું લેવા? ક્યાંથી? મોવાણથી ભાઈ. છેટ મોવાણથી દાંતેડા લેવા આવ્યા. મોવાણ ગામમાં નહીં જડતા ભાઈ. મોવાણથી જે બ્લોગ જોતો હોય સીધા કોમેન્ટ કરજો ભાઈ તમારા ગામમાં દાંતેડા નથી જડતા ભાઈ. અહીંયા માતાજી તમને સુખી રાખે, ચંગા રાખે. તો ફાઇનલી ભાઈ હાકી 300 માં 5 ઓછા ભાઈ. લચ્છીમાં રોટલો ચોરીને ખાઈ લીધો. હાલી ગયું હે ઠેસર. આ રીતના કંઈક બોભી હોય એમને. છેલ્લો પાથરો નાખી દે ને એટલે હે ને બધો ડૂચો નીકળી જાય. તો ભાઈ ઠેસર કાઢીને વયું ગયું છે અને આપણે મેથીનો ઢગલો અહીંયા જો કરી દીધો છે. અને આપણે આ મેથી કેટલી થાય તમે કોમેન્ટ કરજો ભાઈ. આમાં આખું આ હુના જેવું થઈ ગયું આમ કલર. હજી ભાઈ તડકો નથી ભાઈ ને હુનું ભાઈ. આમ કાચું હુનું નહીં, પાકલ હુનું ભાઈ. આનો તો ભાવ આવવો જ જોઈએ ભાઈ. આપણે એને દઈ દેવાની અત્યારે ભાઈ. ભાવ હે ને હાઈ લેવલે છે એટલે આપણે અહીંયાથી જ આપણે ભરીને દઈ દેવી. કાંકડી ગાડી આવીએ અહીંયા ભરી દેવું ભાઈ. જી થાય ભાઈ. ભાઈ કરતો જ નથી ભાઈ. ઠાકર કરે ઠીક ભાઈ. દ્વારકા વાળાએ દીધું ભાઈ ઘણું ભાઈ. એમાં સંતોષ ભાઈ. જી દે સંતોષ ભાઈ. પછી જાજુ દોડવા જાવ ને ભાઈ તો આપણે દીધું હોય ને એમાંથી ભાઈ છીનવી લઈએ ભાઈ. તો મિત્રો આપણે હે ને મેથીના બાજકા ભરી લીધા હે ને ભાઈ. ભરતા વાગી ગયા છે 8 ભાઈ. ને આપણે જો અહીંયા હે ને આપણે ઢાંકી દીધા હે બાજકા બધા ભાઈ. તો હે ને ભાઈ ભરવા આવવાનો હતો એમાં ભાઈ કેન્સલ થઈ ગયું. તો હવે હે ને હવે સવારે ભરવા આવીએ. તો મેં કીધું આપણે બાજકા તો ભરી લઈ, પાછું સવારે ભરવા નહીં પડે. તો મિત્રો અહીંયા હે ને આપણે વ્લોગને પૂરો કરી. તો વ્લોગ તમને કેવો લાગ્યો? પસંદ આવ્યો તો લાઈક કરી નાખજો. ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ પાછા નેક્સ્ટ વ્લોગમાં. દાદા બધાને જય દ્વારકાધીશ.